ચાલો મિત્રો, આજે આપણે વાત કરીશું શનિની પનોતી ચાલતી હોય તેણે કરવા આ અચૂક ઉપાય. સમસ્યાઓથી મળશે રાહત. જાતકો શનિ મહારાજને અવગણ્યા વગર શ્રદ્ધાથી શનિ પનોતી પીડા કષ્ટ નિવારણના આ શાસ્ત્રીય ઉપાયો કરવાથી ચોક્કસ પનોતીની અશુભ અસરો નહિવત થાય છે. ભગવાન શનિદેવનો કોપ હંમેશા લોકોને ભારે પડે છે. શનિદેવને કાર્યનો ન્યાય કરવાવાળા દેવ ગણવામાં આવ્યા છે. તે આપણા તમામ કાર્યને જુએ છે, માટે ચોક્કસ નિવારણના કાર્યને પણ જુએ જ છે અને જાતકને તેનું કષ્ટ ઓછું કરી રાહત આપે છે. તેથી પીડા કે નુકસાનીમાંથી બચી શકાય છે. અનેક લોકોને શનિદેવના કષ્ટના અનુભવ થતા હોય છે. આ દોષમાંથી મુક્તિ માટે ઉપાય અવશ્ય કરવા જોઈએ. ઉપાય કરવાથી ખૂબ જ રાહત રહે છે અને પનોતીનો સમય આસાનીથી પૂર્ણ થાય છે. ઘણીવાર મોટી ઘાત હોય તો તે પણ ટળે છે. જાતકો શનિ મહારાજને અવગણ્યા વગર શ્રદ્ધાથી શનિ પનોતીની પીડા કષ્ટ નિવારણના આ શાસ્ત્રીય ઉપાયો કરવાથી ચોક્કસ પનોતીની અશુભ અસરો નહિવત થાય છે. કોઈ પણ ઉપાય શરૂ કરવા પહેલાં સંકલ્પ કરવો કે શનિ પનોતી નિવારણ અર્થે આ ઉપાય કરીએ છીએ, જેમાં શનિદેવની કૃપા મળી રહે. સૌ પ્રથમ ઉપાય શનિવારે ઉપવાસ કરવો અને એક સમયે સાંજે ભોજન લેવું. એમાં પણ અડદની દાળ અને રોટલી, દિવસ દરમિયાન દૂધ અને ફ્રૂટ લઈ શકાય. સંધ્યા સમયે કે રાત્રે સૂતા પહેલાં 3 કે 7 વખત હનુમાન ચાલીસા કરવી. શનિ બીજ મંત્રની રોજ એક માળા કરવી. ઓમ પ્રામ પ્રીમ પ્રો સન શનૈશ્ચરાય નમઃ. શનિવારે હનુમાનજી અને શનિદેવને તેલ, સિંદૂર કે અડદ કે પછી કાળા તલ અર્પણ કરવા. દર શનિવારે નિયમિત એક જ મંદિરે અને બને તો એક જ સમયે દર્શન કરવા જવું. શનિવારે યથાશક્તિ ગરીબને દાન કરવું. તેમાં પણ પોતાના જૂના વસ્ત્રો કે કાળા કપડાનું દાન કરી શકાય. ગરીબોને કાળા કમળ તેમજ લોખંડના રસોઈના વાસણોનું દાન કરવું. ગરીબોને કાળા અડદ, કાળા તલ અને અડદ દાળ, કઠોળ કે કોઈ પણ તેલનું દાન કરવું. બ્રાહ્મણને ભોજન કે અનાજ, કરિયાણું અથવા યથાશક્તિ દાનમાં આપવું. પૈસાનું પણ દાન કરી શકાય. પોતાને ત્યાં નોકરી કે મહેનત કરતા લોકોને પૂરતું વળતર આપવું. મજૂરીના પૈસા કાપવા નહીં. શક્ય હોય તો ઇનામ પણ આપવું. ગરીબ જરૂરિયાતવાળા લોકો કંઈક પણ રીતે યથાશક્તિ મદદરૂપ થવું. અનાજ, કરિયાણું, કપડાં, વાસણો, પૈસા તેમજ રહેઠાણ તમામ રીતે મદદ કરવાથી પણ શનિદેવ ખુશ થાય છે. કાગડાઓને ગાંઠિયા, પૂરી, મિષ્ટાન વગેરે ભોજન કરાવવું. જો શનિ પનોતીની નિવારણ અર્થે સાચી શ્રદ્ધા ભક્તિથી સંકલ્પ કરી ઉપરોક્ત ઉપાય કરવામાં આવે તો શનિ પનોતીની અશુભ અસર નહિવત રહે છે અને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. જય શ્રી કૃષ્ણ. આવી જ અવનવી વાતો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.